વડોદરાની ભારતીય વિદ્યાભવન સ્કૂલનું સીબીએસઈ ધોરણ 12નું 100% પરિણામ આવ્યું છે. 25 જેટલા વિદ્યાર્થીઓએ 90%થી પણ વધુ ગુણ મેળવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12ના પરિણામોમાં વડોદરાની ભારતીય વિદ્યાભવન વલ્લભરામ મહેતા પબ્લિક સ્કૂલે શૈક્ષણિક શ્રેષ્ઠતાની પરંપરા જાળવી રાખી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડ પરીક્ષા 2025-26માં 100% પરિણામ મેળવ્યું છે. આ વર્ષે શાળાના 25 તેજસ્વી વિદ્યાર્થીઓએ 90% કે તેથી વધુ ગુણ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ સિવાય વિજ્ઞાન પ્રવાહના બાયોલોજી વિષયમાં શાળાના એક વિદ્યાર્થીએ 100માંથી 100 પૂરેપૂરા ગુણ મેળવીને અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં આરવ મેહુલ શાહે 97.4%, હરવી શાહે 95.8%, અદિતિ તલવારે 94.2%, જ્યારે જેનિલ પટેલે 94.2% મેળવ્યા હતા. તો કોમર્સ પ્રવાહમાં યશ ધર્મેશ શાહે 95.4%, રાઘવી બાલાજીએ 95.2%, મહર્ષિ પટેલે 95% મેળવ્યા હતા. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ ગૌરવસભર પરિણામ પાછળ વિદ્યાર્થીઓની અખૂટ મહેનત, શિક્ષકોનું સમર્પિત માર્ગદર્શન અને વાલીઓનો સતત સહકાર રહેલો છે. સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓએ શાળાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. શાળા પ્રશાસન દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને ગૌરવભેર અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. કરેલું છે 12થમાં, તો અહીંયા ટીચર સારા છે, ભણાવવામાં ઇન્ટરેસ્ટ લે છે. મેં કોચિંગમાં પણ એને રાખેલું, તો મેં પૂછેલું કે બંનેમાં ફરક છે, તો એ કાંઈ નહીં, બંને ઇક્વલી ગુડ. અમારા ટીચર્સ અહીંયાના પેન લે છે ને ઇન્ટરેસ્ટથી ભણાવે છે. તો overall I am satisfied with Bhavan's education. She was here right from the beginning for last 12 years. So she has performed well. So congratulations to her and as well as the institution also. મિત્રો, હું કેન્દ્ર કમિટી ભવન્સના ચેરમેન હેમંત શાહ તરીકે આપ સર્વેને ખાસ જણાવીશ કે ભવન સ્કૂલ જે આટલા વર્ષો જૂની છે, ખૂબ સારી રીતે અત્યાર સુધીના વર્ષો ગયેલા છે અને અમારા સ્ટુડન્ટ્સ ઘણું સારું રિઝલ્ટ્સ લાવતા હોય છે. આ વખતે પણ સ્કૂલનું રિઝલ્ટ 100% છે અને એમાં ઘણા મિત્રો, છોકરાઓ આપણા બરોડામાં પહેલા 10માં આવેલા છે, સાયન્સ સ્ટ્રીમમાંથી અને કોમર્સ સ્ટ્રીમમાંથી. સો ઓન બિહાફ ઓફ ધ મેનેજમેન્ટ એ બધાને અમે કોંગ્રેચ્યુલેશન્સ કન્વે કરીએ છીએ. બેસ્ટ વિશીસ ફોર ધેર ફ્યુચર. અને એમને જેમ કીધું કે પ્રેશર લીધા વગર ભણવું અને જોડે જોડે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં બી પાર્ટ લેવો જોઈએ, તો એ જ ધ્યાનમાં રાખી બીજા બધા મિત્રો બી ભણે એ શુભેચ્છા સાથે હું બધાને ઓલ ધ બેસ્ટ કહું છું. અને સ્કૂલનું માધ્યમ હજી વધારે સારું સુધરે એના માટે અમારી કમિટી કાર્યક્ષત છે અને એકેડેમિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ, અધર એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ, યોગા અને આપણા પીએમ સાહેબે જે કીધેલું છે કે ફિટ ઇન્ડિયા, એને ધ્યાનમાં રાખીને અત્યારે અમે ઘણી બધી સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ, યોગા, મેડિટેશન, કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ ઘણું બધું કરી રહેલા છે. અને આ બધામાં બધા ટીચર્સનો બી ઘણો સારો સાથ સહકાર છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ પણ. નમસ્કાર, મારું નામ યશ ધર્મેશ શાહ છે. મારા બોર્ડ્સમાં 95.4% આવ્યા છે. કોમર્સ સ્ટ્રીમનું છું અને આગળ હું BA LLB કરવાનો છું MSUથી અને પછી હું કોર્પોરેટ લો કાં તો સોલિસિટર બનવાનો છું. શ્રેય કોને આપે? શ્રેય તો સ્કૂલ મેનેજમેન્ટને, ટીચર્સને અને મારી ફેમિલીને. બોર્ડની જે એક્ઝામ આપી, કેટલા કલાક તમે વાંચવા બેસતા હતા, કઈ પ્રકારની એક્ટિવિટી કરતા હતા? 6 થી 8 કલાક વાંચતો હતો હું છેલ્લા 2 મહિનામાં. અને એક્ટિવિટીઝ તો ક્રિકેટ રમતો હતો હું, બાસ્કેટબોલ રમતો હતો, સ્વિમિંગ કરવા જતો હતો, બસ. સોશિયલ મીડિયાનો જમાનો છે, શું કહેશો આજના યુવાનોને? સોશિયલ મીડિયાનો જમાનો તો છે ને, એમાંથી બહુ સારી સારી વસ્તુઓ બી છે, એની ખરાબ વસ્તુઓ બી છે. તો બધાને બેલેન્સ કરવું જોઈએ બધી વસ્તુ. સોશિયલ મીડિયા છે, ભણવાનું છે ને બધું. મારું નામ આરવ શાહ છે. મારું બોર્ડ્સમાં 97.4% રિઝલ્ટ આવ્યું છે અને બાયોમાં 100 of 100 આવ્યા છે. આગળ હું MBBS પરસ્યુ કરવા માગું છું. મને ડૉક્ટર બનવું છે. મારા પેરેન્ટ્સ બી બંને ડૉક્ટર જ છે અને મને એમનું પ્રોફેશન આગળ કન્ટિન્યુ કરવું છે. બધાને જાય છે, મારા ફેમિલી મેમ્બર્સને, પછી મારા ફ્રેન્ડ્સને અને એસ્પેશિયલી મારી ટીચર્સ અને બધા મારા સ્કૂલ જે લોકોએ મને કોન્સ્ટન્ટલી સપોર્ટ આપ્યું છે,
અને આવું જ્યારે બી મને કંઈ લો ફીલ થયું હોય તો એમને મને મોટિવેટ કર્યું છે અને મને બહુ જ હેલ્પ કરી છે. તો એ બધા બહુ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે મારા રિઝલ્ટ માટે. આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. હમણાંના જે યુવાનો છે તેઓ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. શું કહેશો એમના વિશે? મારો બી એ જ ઓપિનિયન હશે કે મોબાઈલ જેટલું ઓછું બની શકે ઓછું યુઝ કરો. ઓફકોર્સ એવું તો નહીં કે હું એવું કહી દઉં કે ઝીરો સ્ક્રીન ટાઈમ કરી કાઢો, બટ બીજી બહુ બધી વસ્તુ અગર તમારો ટાઈમ બીજી રીતે સ્પેન્ડ કરો તો તમે કોઈ સ્પોર્ટ્સ રમો કે તમે બીજી કોઈ એક્ટિવિટીઝ કરો એ વધારે બેનિફિશિયલ રહેશે, યા તો ફોન પર આવું ઇન્સ્ટાગ્રામ કે એ બધા પર ટાઈમ સ્પેન્ડ કરવા કરતાં. મારું નામ હર્ષવી દિવ્યેશ શાહ છે. મારા બોર્ડ્સમાં 95.8% આવ્યા છે સાયન્સ સ્ટ્રીમમાં. અને હું ખાલી એવું કહેવા માગું છું કે તમે છેલ્લે ભણવા બેસશો તો એનાથી તમને એટલા રિઝલ્ટ્સ નહીં મળે. તમે કોન્સ્ટન્ટ રોજે ને ડેલી મહેનત કરશો, ભલે 2-3 કલાકની પણ કેમ ના હોય, પણ અગર તમે ડેલી મહેનત કરશો, તમારા ડેલી એફર્ટ્સ આપશો તો શ્યોરલી તમને રિઝલ્ટ દેખાશે. અને સોશિયલ મીડિયાવાળી વાત પર હું એ બી કહેવા માગું છું કે એના ફાયદા બી છે અને એના નુકસાન બી છે, તો એ બી તમને બેલેન્સ કરતાં આવડવું જોઈએ.